મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આજે ક્લિનિકમાંથી એક આધ્યાત્મિક રચના વાંચી સંભળાવું છું. મુક્ત થવાની વાત છે. બંધન ખરેખર છે નહીં. બંધન આપણું માની લીધેલું છે. મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આપણે પ્રકૃતિમાંથી ખેંચી અને જીવનની મોજ મજા કરીએ છીએ. જો એટલી ખબર પડી જાય તો આપણે મુક્ત થઈ જવાય અને સમમ સર્વેષુ ભૂતેષુ ની અનુભૂતિ થાય. મુક્ત રહે તું કશું ન જાલ, મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. કે મૂક મનનો થનગનાટ, મૂક મનનો થનગનાટ, આતમ રામની જો કમાલ. તો આત્મન્ય એવા આત્માના તુષ્ટ થવાની વાત છે. આત્માથી આત્મામાં તુષ્ટ રહેવાનું છે. મંજીભાઈને મૂકી દેવાના છે. તો મૂક મનનો થનગનાટ, આતમ રામની જો કમાલ. મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. કે એક મૌન શાંત નિજ સ્થિતિ, એક મૌન શાંત નિજ સ્થિતિ. આપણી મૂળ સ્થિતિ તો એક મૌન શાંત, જેને ગીતામાં ભગવાને અર્જુનને બ્રાહ્મી સ્થિતિના લક્ષણો શું હોય એ પૂછ્યું ત્યારે જવાબમાં જે કહ્યું છે તે. તો એક મૌન શાંત નિજ સ્થિતિ, ઉત્તર નથી ન હો સવાલ. એનો કોઈ જવાબ જ નથી, એટલે પ્રશ્નો ત્યાં કોઈ ઉપસ્થિત થતા નથી. મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. કે સ્વીકાર સર્વથી મુક્ત કરે, સ્વીકાર સર્વથી મુક્ત કરે. ખેવના વેદનાની ધમાલ. જે આપણી ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ખેવનાઓ છે, એ આપણને વેદના આપે છે. તો સ્વીકાર સર્વથા મુક્ત કરે. ખેવના વેદનાની ધમાલ. મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. કે અજ નિત્ય શાશ્વત થવા, જે આપણે થવું જ જોઈએ. ભગવાન ગીતામાં કહે છે કે જીવાત્મા આખરે તો પરમાત્મા જ છે, પણ જીવ ધારણ કર્યો છે એટલે આત્મા આપણે મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ. તો અજ નિત્યને શાશ્વત થવા, વર્તમાનની ક્ષણને જાલ. જે ભૂતને ભાવિ આપણને ભટકાવી દે છે એનાથી મુક્ત થવા, વર્તમાનની હાજર ક્ષણ જેવું ઓસડ કોઈ નથી. કે મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. કે જાગ અને તું જાણી લે જાત, જાગ અને તું જાણી લે જાત. ઈશ્વર થવાની છે કમાલ. તો આત્માને ઓળખી જાઓ પછી આત્મા શું પરમાત્મા થઈ જાય છે. પરંતુ હું વારંવાર કહું છું એ પ્રમાણે આત્માર્થે સર્વ ત્યજ્યતે. તો સામાન્ય જે આપણી સાથે જીવન છે એનાથી ઉપરવટ સાધના કરી અને આપણે આત્મન્ય એવા આત્મના તુષ્ટ થવાનું છે. તો જાગ અને તું જાણી લે જાત. કઈ રીતે? અપદીપ થઈ, ભીતર જઈને.
ઈશ્વર થવાની છે કમાલ, મુક્ત રહે તું કશું ન જાલ, હાલ કદી ના થાય બેહાલ. મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આ નાની નાની રચનાઓમાં ઠસોઠસ શાબ્દિક બોધ ભર્યો છે, પણ આ બોધ નિજ સ્થિતિ કરવા માટે આપણે સતત પ્રયત્ન કરવો પડે.